મિત્રો સ્વાગત છે તમારા યુટ્યુબ ચેનલની અંદર ફરી હાજર છે આપની સમક્ષ વાયરલ કોલ રેકોર્ડિંગમાં આ કોલ રેકોર્ડિંગ તમે સાંભળો અને તમે આ કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું કોમેન્ટ કરીને અમને જરૂર જણાવશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આપને રોજ નવા કોલ રેકોર્ડિંગ સાંભળવા મળે તો સાંભળો જાતિ બાતી નથી ખબર, એ પૂંજાની મને ખબર છે બરોબર. હવે તો કઈ હું તને પૂંજવાની વાત નથી કરતો, કેના પરિવારનો માણસ છે, કોનો દીકરો છે, એની હવ માને ને હવ પૂંજે ને બરોબર. ઈ ભાઈ બીજી વાતો પૂજવાનું વાત નથી પૂછતો તોય પૂજવાની વાતો કરે. એનું પરિવાર કોણ, ક્યાં પરિવારમાંથી આવે છે, કોનો દીકરો, એની અટક હું, ક્યાં કુળનો છે, એમ હું કાંઈક પૂછું છું. એનું કાંઈક નામ ઠામ દે એમ કઉ છું. એટલે મારે પૈકે લાગવું છે, મારે કાંઈક ભગત બનવું છે. અહીંયા અમારા પાલીતાણામાં ભાવનગર જિલ્લાની અંદર બાજુમાં એવું પાલીતાણા જોયું હોય તો. હા ભાઈ, એ ભાઈ જો ખીજડા વાળો મામોન, મામા બિસ્ટોલ નો લેરી મામોન, પછી ગાંડા નો લેરી મામોન, દારૂ નો લેરી મામોન, ઈ લેરી બધું પણ કેનો દીકરો એમ પૂછું છું. ઈ બધી બીજા વર્ણન મને ખબર છે એમ કહું. બધા વર્ણ ની ખબર છે ને, વર્ણ એનું વર્ણ. એ ગાંજા નો લેરી મામો, ગાંજા નો લેરી રે, ખીજડા રે વાળો મારો, ગાંજા નો લેરી. ઈ અમે ગાઈ છીએ હાલ, પણ હવે ઈ લેરી રહ્યો ઈ કેનો દીકરો? એ તો ગાય તો મોટા તને વિડીયો માં જોયું છે યુટ્યુબ ઉપર નવરા બેઠા હોય ને એટલે યુટ્યુબ ઘુમડતો હોય તો ફેસબુક ઘુમડતો હોય તો તને જોયું છે મોટા કલાકાર ઉપર પેજ ઉપર બેઠો ને એટલે કાકા હું તો યુટ્યુબ નો ભૂવો છું. યુટ્યુબ ની અંદર ખાલી ખમા કરીને મનસુખ્યો બોલ ને તરત જ આવે. હા ખાલી ખમા બાપ મારો મનસુખ રાઠોડ આવો એટલે તરત ખમકારો કરતા હોય. હાલો એ હાલો ને જોવા દાદા, હાલો ને જોવા રે, એ ઓલા મનસુખ રાઠોડ ને બાપા હાલો ને જોવા રે. આ ઈ દેવ છે કાકા વગર એ મોટા નવરીના પેટ ના હોય ને કઈ કામ ધંધો ન હોય ઈ જોવા આવે. તારા મા બાપ ના સંસ્કાર બારા નો કાઢતો. હું તને કહું ખરાબ એક નો બોલતો, કેમ કે ઈ જો તને તારી મા બાપ તને સારી રીતે ધવરાય હોય ને હારો જણ્યો હોય તો મોટા ઈ અમારા ખરાબ બોલતો. કેમ કે એનું કારણ છે કે અભદ્ર વાણી બોલે ને એના મા બાપ ખરાબ હોય. કેમ કે બિયારણ નબળું હોય, સિંહ નું બિયારણ હોય ને સિંહ જ થાય. હવે ઓલા ક્રેકડોટ કુતરા આવે ને એની 50,000 રૂપિયા ગલુડિયાની કિંમત છે. કેમ કે બિયારણ ઊંચું હોય. જેનું બિયારણ નબળું હોય એટલે બિયારણ માં તો હોય. એટલે બિયારણ નબળું હોય તો નબળું બોલજે, બાકી બિયારણ સારું હોય નબળું ન બોલ. નહીં મારામાં તું છે ને તને વાત તો મારામાં કારે નહીં આવે, મારામાં કારે નહીં આવે, ઘેર શબ્દો નહીં આવતો મુંજામાં બોલ છે. આ કાઠિયાવાડ છે અને અમે કાઠિયાવાડ ના માણસો છે. અહીંયા ભગવાન ને ભૂલો પાડેલો ને ઈ અમે મલક માંથી બોલી છે. એટલે તારી જે તું ભાષા રહી ને એને કાઢી પાડ ભાઈ. થોડોક મર્યાદિક માં બોલ એટલે તું ઠાકોર છો ને બધું છો, બધી વાત સાચી છે. એટલે મર્યાદામાં જ બોલતો તો, મર્યાદામાં જ બોલતો તો. તે મોટા જ્યાંથી નીચું મૂકી દીધું કે નહીં, તુકારો ચાલુ કર્યો કે નહીં, તુકારો ચાલુ કર્યો ને જ્યાંથી મેં તુકારો ચાલુ કર્યો. સાંભળી જો તારું ગામ કયું કીધું? કોનું? તારું. મારું મૂળ બનાસકાંઠા વડનગર, અત્યારે ભાવનગરમાં 8 વર્ષથી રહું છું. ભાવનગરમાં? હા. ભાવનગરમાં કઈ જગ્યાએ રહે છે? કુંભારવાડા. કુંભારવાડામાં ત્યાં શેનું કામ કરે છે? કોણ? તું. મારે હીરાન કારખાનું હાલે. તો ઈ મારો ભાઈ કરતો ઈ કરીને આમાં હું કામ આ ફિલ્મમાં હું કામ પડે છે? મને એવું થયું કે મોટા મને થોડું દુઃખ લાગ્યું. મેં વિડીયો જોયો, મારી વાત સાંભળ મોટા, પ્રેમથી કહું છું. આપણે જો આપણે હું હારો માણસ છું, બાકી તારા મોબાઈલ નંબર ખાલી નાખું ને તો તારા હીરા પીડ્યા રહીને તને માણસો ફોન કરે ને તો તને મામાને બદલે મામી બધા યાદ કરાવી દે. કેમ કે હું તારા નંબર નાખું ને યુટ્યુબ માં. હા એ તો મને ખબર છે કે માણસો, મેં એની પેલા ફોન કર્યો હતો, આજથી 1.5 મહિનો થઈ ગયો છે. એની ઘોડે જ ત્યાં નંબર નાખેલો હતો, મેં ફોન કર્યો હતો. મેં કીધું ભાઈ જય માતાજી, મનસુખ રાઠોડ લખેલું હતું. એટલે મેં કીધું ભાઈ જય માતાજી ને કે ભાઈ કોણ? મેં કીધું ભાવનગર થી જગદીશ બોલું. મેં ક્ષત્રિય ઠાકોર સેના નો પ્રમુખ. કે ભાઈ હું તો કે બગદાણા થી બોલું. એવી કે કોણ? મેં કીધું ભાઈ આમાં તમારો નંબર નાખેલો છે. કે ભાઈ હું તો બોલો જ છું. એ કે ભાઈ આ મારો નંબર નથી. એ કે હા કે નાખી દીધેલો છે યુટ્યુબ માં. ઈ તો તમારું જે હોય તે. એટલે આ છે ને તું તારો ધંધો હોય ઈ કર. એટલે ઓલો ખોટો તારો ધંધો ખોરવા જાય ને આ બધા વિવાદિત હોય. જો અટણોલ નાગદાન આહીર બાબા સાહેબ વિશે બોલ્યો તો કાલ નો પૈયા લાગે છે ને હજી કાયદો છોડતો નથી. હા એ વિડીયો જોયો મોટભાઈ. હા એટલે આમાં હું પૈયા લાગવાનો વારો આવે ને હીરા પીડ્યા રે બધા વેરાઈ જાય. એની કરતા આમાં પડાય નહીં. આ બધા છે ને રોડ રસ્તાના કામ હોય. અમે એક શબ્દ ભૂલ નો ખાઈ ને એક ભૂલ ખાઈ ગયો ને એટલે તને આવડા છોડશે નહીં એકઈ. હા એ તો ભાઈ ખબર છે. હા કેમ કે કાયદો છે ને, જો આસારામ બાપુ ડાયરેક્ટ ખાતા હોય, ઇન્ડિયાનો ભગવાન હતો. એક સમય ઇન્ડિયાની અંદર આસારામ બાપુના પગલા પડવા કરોડોનો ખર્ચો થતો. તો હું એમ કહું મોટભાઈ, આપણે તમને પ્રેમથી સમજાવું છું. ના અમે સમજાવવાની જરૂર નથી. મારી વાત સાંભળો, વાત સાંભળો મનસુખભાઈ. યાર ટિપ્પણી કરવાની ક્યાં તાણ છે? આપણે ભગવાનને હુકમ વચમાં લાવો. હું એમ કહું શ્રદ્ધા વિશે બોલી છીએ. આજે મામાનો ભૂવો, હમણાં અમારા અમરેલીનો ભૂવો હતો, મામા દેવમાં છોકરીને માથે બળાત્કાર કર્યો, ઈ મામો એને રોકી ન શકે. હા ઈ વિડીયો જોયો ભાઈ. હા તો પછી હવે ઈ છોકરી માં બળાત્કાર કર્યો તો મામો રહ્યો ઈ તો મામો તો ગાંજા નો લેરી હતો, પછી બાયુ નો લેરી બન્યો. તેને અમારે કઈ કેવું નહીં. જો મનસુખભાઈ, આપણે હાથની પાસે આંગળી હરખી ન હોય તો ઈ આંગળીઓ ભૂલી જાય. વાકી રાખ ને એટલે બધી હરકી થઈ જાય. આમ વાકી વારીને હરકી રાખ એટલે બધી હરકી થાય.
કેમ મોટા તને સમજાવું તું પેલા સમજ મારી વાત સમજ તો હું તો તું કરે એટલે હજી તું ડાયો થઈને એમ કહું છું તું એવું બધું ઉતારા કરીમાં આપડે હંધાય બાવા હોય સાધુ હા બાવા નો કહેવાય સાધુ કહેવાય સાધુ માં બાવે માં ફેર હોય જે બગડે એ બાવા અને સુધારે એ સાધુ હા સાધુ હરખા નો હોય એમાં કરી નો થાય હા એમાં હંધાય હરખા નો હોય મનસુખભાઈ એલા હરખા હોય કે ન હોય આપણે એના માટેની ચર્ચા નથી તે વિષય જે તારો છે મામા એટલે મામાદેવ છે કે નહીં મામાદેવ કોઈ કેમ ધતિંગ થઈને ધૂણતું હોય કે મને મામાદેવ આવે છે ઈ ધતિંગ જાણ નહીં તું જાણ મારી પાસે એવું પારક પદ નથી મારી પાસે મશીન નથી કાવડો હાસુ ખોટક ધૂણું કરે એ બધા તમારે જોવાનું અમે તો કહી છીએ કે એવો મામો ક્યાંય નથી આ ખાલી કમાવા માટે થઈ અને અટણ ખેતરુમાન સીમન શેઠન પાળ બધે ખીજડો ભાડ્યો નથી કાંઈ લાકડું ખાઈલું નથી એની વાત કરું છું હા બરોબર છે ભાઈ મામો કોઈ દી કોઈ નડે નહીં મામા નામે બળાત્કાર કરવા મામા નામે દાન પેટીયું મૂકવાની આવો મામો કમાવો ક્યાંથી ગોતવો હા એટલે ઈ મામાને કઈ વાંધો નથી મામો કોક નો ઇતિહાસ હોય રામચંદ્ર ભગવાન નો ઇતિહાસ છે કે દશરથ રાજા નો દીકરો હતો કૃષ્ણ ભગવાન નો ઇતિહાસ છે આ બધા કાઢી મૂકેલા સીધા જ ગમનિયા કમાવીને સીધું ઉભું કરી દેવાનું કાંઈક તો જો કોરોના માતાજીના મંદિર નીકળી ગયા કોરોના કીની છોકરી હતી રોગ હતો એ તો રોગ હતો ભાઈ તો મંદિર બનવા માંડ્યા છે કોરોના દેવી અને કોરોના દેવી માં મીડિયા અટણ ડાકલા વાગવા મારી કુરુના દેવી હું કુરુના દેવી તમારે કોરી ના કર નાખ્યા કુરુના દેવી હા તો એના માટે તમે પૈસા લાગો તમે ગેલા કર્યા કઈ બુદ્ધિ વગેરે ને બરાબર અમારી ભાષામાં બુદ્ધિ વગેરે ના કહેવાય છે એટલે કોઈ દેવના નામે એના ફીફોડા લઈને નીકળવા ન હોય ઈ તો દેવની કાપતી કરે દેવ સમજી લે તમારે એમાં ઉપાડી આવવા ન હોય ઈ મામાની કાપતી કરું તો મામાની ઈ તેવડ ન હોય તારે ફોન કરવો પડે ઈ તો મામો જ મને આંધળો કરી દે બેરો કરી દે લૂલો લંગડો બનાવી દે તો મારો પરિવાર આખો પૈયે લાગે કે રે મામા મારા ઘરવાળાને કોઈ વાતે બોલતો કરી દો મૂંગો બેરો કરી નાખો બરાબર ઈ તો દેવ નો જોવાનું હોય તારો જોવાનું આ દેવ દીકરા દે કોઈને આંધળા બેરા કરી દે એક્સિડન્ટ કરી નાખે આ બધું કરી નાખે મારું કરી નાખ છે તારે ક્યાં બોલવા જેવી જરૂર છે હે હું કોક દેવ વિશે બોલું તો દેવ મારે દેવ નામ બે લડી લેવું તું કામ આમાં આટી આવે છે તું આવે તો પોલીસ સ્ટેશન માં જવાનું થાય અમારે કઈ મંદિરે જવાનું હોય ના ના કોઈ મંદિર નો જવાનું હોય અમારે પોલીસ સ્ટેશન નું કામ છે અમારે ભારત દેશ ની અંદર નામદાર કોર્ટ એ અમારો ભગવાન અને પોલીસ એ અમારા ભુવા સમજારો કરો એટલે સીધા લાલ લાઈટ માં ઉપાડીએ હા એટલે પછી ત્યાં એકય માતાજી નો હાલે પણ ત્યાં સીધા જામીન દેવા પડે કે હવે હું આ હદમાં જાય નહીં અને આવું બોલીશ નહીં હા એ તો બરોબર છે હા એટલે ઈ આ ખીજડા વાળો મામો ને પોલીસ સ્ટેશન વાળો મામો જોવો હોય તો આમાં આડું ઉતરાય નકર આમાં લાંબુ પડાય નહીં 2017 માં જો ને આવેલો છું મોટભાઈ હે ભાઈ 45 વર્ષની ઉંમરમાં અનુભવ લઈને બેઠો છું અનુભવ લઈને બેઠો એટલે તારું એવું કહેવાનું છે કે અનુભવ લઈને બેઠો છે મને કઈ બીક નથી એમ અરે બીક ની વાત નથી ભાઈ તો અનુભવ એટલે મતલબ મને હું કરીને અનુભવ કરીને બેઠો છે એટલે મારે કઈ કોઈ ડરવાનું થતું નથી એ તો ભાઈ એ તો મેં વાવડે સાંભળ્યા હતા ભાઈ જેલમાં જઈને આવ્યા એના તમે આપણે ટેન્શન નથી લેવાની જરૂર કોણ તમે જઈને આવ્યા કોણ તમે તમારી વાત કરું એટલે ભાઈ અમે તો એ કાકા અમે તો આ રોડ સીડ્યા હોય એને બધું કરવાની તેવડ હોય તઈ તો કરતા હોય તું બીજી વાતો કઈ અમારી વાતો કરે સારું તમે કામ કરો તમારી રાખો એને સિંહ કહેવાય કઈ શિયાળિયા નીકળ્યા હોય એના માટે ફોરેસ્ટ વાળા નો નીકળે ફોરેસ્ટ ખાતા પાંજરા લઈને નીકળે કે બાપુ સિંહ કરી ગયો છે અને ગામમાં આવ્યો છે એના માટે પાંજરા રાખવા પડે તું શિયાળિયો થઈને કે મને પાંજરા પૂરો દીમ પુરાય એમ નો પુરાય બરોબર ઈ જેલમાં કોને પૂરવા પડે કે જે કઈક હોય એના માટે જેલ હોય સાહેબ હવે જેલ ની વાતો કરે ભલા માણસ એને પિંજરા પૂરો કા દીપડો નીકળે તો કા જનાવર કેમ કે જે મારી તોડી હકાય એમ હોય સાહેબ એના પાંજરા હોય હવે તું કઈક કે જેલમાં છે જેલ કેના માટે હોય કેદી માટે હોય કોની માટે એટલે આ જે કઈક કરી હકાય હોય ને એના પાંજરે પૂરવાના હોય ને એને પકડીને એના જામીન દેવા પડે હવે તું ફાકા મારેલ જો જેલમાં જેલ એટલે શું જેલ માટે થઈને તો તમારે એના માટે તો લડ્યા હોય આ મહાપુરુષો એ જેલ ભોગવ્યું હા ગાંધીજીએ પણ આ અંગ્રેજોને કાઢવા માટે થઈને એને સત્યાગ્રહ કરવો પડ્યો આ બધા લડે એને જેલ ભોગવવાની થાય લડે એના માટે બધું કરવું તમારે યુટ્યુબ ભૂવા હવે તેમ નિર્ણય રાખો બરોબર હા તારું નામ શું કીધું આખું જગદીશ મેહુલ જગદીશભાઈ માતાજીને મામાનો ભૂવો છો નહીં કોઈનો ભૂવો નથી હું કોઈનો ભૂવો નથી તને મામાનું બહુ પેટમાં બેર્યું એટલે બહુ મામાને માન્ય કરું છું એટલે મને પેટમાં બેડ્યું મોટું કઈક માનતા બાંધતા રહી ગયો વેલા હાર મારું જીભ બીભ બંધ થઈ જાય ને હું માંદો બાંધો પડી જાય મને કેન્સલ બેન્સલ થાય એવું મામાને પ્રાર્થના કરી એટલે તારે કઈ કરવું નહીં પડે હો કઈક માનતા મામાના અતર બતર ચડાય ખીજડે જઈ અને ન્યા કણ માનતા રહે કે મારા મામા કા મનસુખ્યા ને કા કેન્સલ કાઢ ને કા મોટી આમ જો ગાંઠું નીકળવી જોઈએ જો મારો ખીજડા વાળો હોય તો બાપ મારા મનસુખ્યા ને માંદો પાડી દે
એ અમારામાં એવો સંસ્કાર નથી આવતો માતાજીને તો બે હાથ તારામાં નો પણ મામામાં તો આવે ને. ના એ તો જો મોટા રેકોર્ડિંગ મામાને ખીજડે જઈને સંભળાય છે કે મામા સાંભળો તમે આ કેવું બેલે છે, અને તોય ભલા માણસ તું બોલતો નથી એમ ન્યા સ્પીકર ફોન રાખીને ખીજડે સંભળાવાય, અને ખીજડે મામાને છેડું 2 મીટર લેખવું પડે તો ઓલું કઈક રખાય હોમ થિયેટર બાઉન્ડર ને એમાં સડાવીને મારું રેકોર્ડિંગ સંભળાય છે મામાને. એ મોટા સાંભળતો હોય ને તો તને કઈ જુગનો ખાટલા વચ્ચે કરી નાખ્યો હોય. કોણ સાંભળતો હોય? મામો દેવ સાંભળતો હોય ને તો ઈ તો ખોટું છે, ઈ સાબિત થઈ ગયું ને. હા હે તો મામો ખોટો છે, ઈ સાબિત થઈ ગયું ને. તાત્કાલિક કોઈ કામ ન થાય, તાત્કાલિક દવા પીધી હોય ને તો તાત્કાલિક કામ ન હોય બરોબર. હા એ હું મરવાનો છું ને ઈ તો મને ખબર છે, હું વેલા મોડો મરવાનો છું. ઈ કઈ તારો મામો નો મારી કે આ જીવ હોય ત્યાં લગન, આ શ્વાસા જ્યાં લગન હોય ને ત્યાં લગન આ દેશમાં કોઈના બાપ ની તેવડ નથી તમને મારી કે બાકી મારા શ્વાસા હું ક્યાં કઉ છું કે મામાદેવ આપણને મારી નાખે, એ તો મોત ભગવાન ના ઘરનું આવે તો કોઈ હું ભરોસો રાખે કે મામો વેલા મોડો મરી જવા નથી, કોઈના જીવા નથી ને કોઈના જીવવા નથી, કેમ કે મેન તમે જીવી છી ને એ મૃત્યુ લોકમાં જીવી છી, અહીંયા જન્મ લીધો ને એકવાર મરી જ જવાનું. હા એ તો ભાઈ જેવા આવ્યા છે એવો તો જવાનું તો છે ગમે ને બરોબર. હા એટલે ઈ વાતમાં ડારો નહીં દેવાનો, મરવાનો છું મને પોતાને ખબર છે. ઓહો હા ખબર હતો જન્મ લીધો એટલે જવાનું છે, કોઈ અમરનો કોટો લઈને તો નહોતો આવ્યો. આ તો મારા મામા કીધું મારો મનસુખ મરી ગયો, હું કાલ મરી જાઉં, તાર મામા કીધે ન મરવું, મારું મોત આવ્યું હોય. જો મોત કીધે મરીએ તો બસ જોઈ હું એમ મરી જતા ને એમ દેવી મારી નાખતા ને એમ ભગવાન મારી નાખતો હોય. ભગવાન ને મરવું પીડ્યું કોક ના હાથે. પલકા તીરે ભગવાન કૃષ્ણ ને ભીલડે એક તીર ભેગા ત્યાં પ્રાણ છોડવા પડ્યા, કેમ કે હાથે નિમિત્ત લખેલું હતું. ઈ તો ભગવાન જેવાને ભોગવવું પડ્યું, નકર ભગવાન રામ ના જોશ વિશ્વમિત્ર એ જોયા હતા તો એને સીતાજીનું સુખ કદી ન મળ્યું કાગડા. બરાબર. હવે વિશ્વમિત્ર જેવા જેના જોશ હતા, વિશ્વમિત્ર જેવા જેના તમને કહો મંગલ ફેરા વર્તાવતા હોય તોય એને સીતાજી નો આખી જિંદગી વિયોગ ભોગવવો પડ્યો. તો હું તું એવું માનીએ કે મામો આપણે દુખી કરી નાખે? મામો કોઈ દુખી ન કરે, હોનો સૂચી કરે. મામો કરોડપતિ નો બનાવીએ કે જો ઈ કરોડપતિ બનાવે તો ખીજડો મૂકીને હોનાનો ખીજડો ઉભો ન કરે, ઝાડવું બળી જાય ને લીલું થાય ને ફૂકું થાય ને ઉનાળામાં પાંદડું એકય ન હોય તો હોનાના ખીજડા ન થાય. મામો બોલું અને હવે જો આવડા ઉગતા ઝાડવાના ખીજડા બધે જોયા છે, પણ હું તમે એક કામ કરો, યુટ્યુબ માં તમે તમારી ભવાઈ ચાલુ રાખો અને હું મારું કામ કરું બરોબર. મેં તને પેલા કીધું મારા ભાઈ કે તું રવા દે આ રોડ સાઈડ માં, મેં તને પેલા ના પાડી હતી. આ ડિંડેક માં ભાઈ તારો ફોટો મોકલે આપડે તારો ફોટો ચડાવીએ. એવું કરવું છે? હા એટલે હું વોટ્સઅપ નંબર છે? હા વોટ્સઅપ નંબર છે, આમાં મોકલે આપડે મામા ને બે ને આપડે ત્રણે થઈ જાય, મામો ને આપડે બે ભાણિયા. હાલ મામો ભાણિયા બે હામાં ચડાવી એટલે આવવા દે. હા તો કઈ વાંધો નહીં, એમાં હું વાંધો આવવા દેવી. હા ફોટો આવવા દે હાલો. હા તે વાંધો નહીં, હારો હાલો.